म्यूजिक एक ज नाम हिंदू पीर स्टेट ऑफ रामाधणी। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોને જે રામાપીરની ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। તો મિત્રો એ પ્રકારની રામાપીરની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ફોટો બનાવવો પડશે અને ફોટો બનાવવા માટે આપણે એલિમેન્ટ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। એલિમેન્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્ટૂન ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે તો ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો ફોટો બનાવવા માટે વચ્ચે જે પ્લસનો આઇકન છે નીચે તમે જોઈ શકો છો, એના પર ક્લિક કરીને 9:16 નો રેશિયો સિલેક્ટ કરીને ક્રિએટ પ્રોજેક્ટ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયમમાં જશો અને અહીંથી આપણે ફોલ્ડરની અંદર બધું મટીરિયલ યુઝ કરશો, બધું આની અંદર યુઝ કરશો। તમે જેનો પણ ફોટામાં રામાપીરનો ફોટો બનાવો, તમે તમારા ફોટામાં રામાપીરનો ફોટો સેટ કરવો હોય તો એના માટે તમારો એક ફોટો લેવાનો છે, બરોબર। ફોટો આવી જાય પછી તમારા ફોટાને આપણે થોડુંક નીચે સેટ કરી દેવાનું છે। પછી પ્લસ સાઇન પર ક્લિક કરીને એક આ ચોરસ શેપ લઈ લેવાનું, એટલે કે ચોરસ બોક્સ લઈ લેવાનું છે, બરોબર। અને એને તમારા હાથે થોડુંક મોટું કરી દેવાનું છે। પછી કલર એન્ડ ફિલમાં જવું છે અને આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને જે બ્લેક લાઈન છે ને અહીંયા વચ્ચે સેટ કરશો ને વ્હાઇટ લાઈનને નીચે અહીંયા સેટ કરી લેવાનું છે, કંઈક આરતે તમે જોઈ શકો છો, બરોબર। પછી વ્હાઇટ કલર ઉપર ક્લિક કરવાનું છે, આ ઓપ્શનમાં જવું છે અને આનો છેલ્લી નંબરની લાઈન છે ને ટ્રાન્સફર કરી દેવાનું છે, એટલે કે 0 કરી દેવાનું છે, બરોબર આરતે, એટલે વ્હાઇટ કલર રિમૂવ થઈ જશે। પછી બ્લેક કલર પર ક્લિક કરી આ કલર છે તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરોબર। તો તમારા બેકગ્રાઉન્ડ અંદર જે પણ કલર હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને આરતે તમારે સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો, બરોબર। તો આરતે તમારે અહીંયા નીચે જોઈ લો કલર તમારે આરતે સેટ કરી લેવાનું છે, એટલે કમ્પ્લીટ કલર સેટ થઈ જશે, બરોબર। આ રીતે જો કલર સેટ ના થાય તો અહીંયા તમે કલર ઉપર ક્લિક કરી આ પેન્સિલ વાળા આઇકનમાં જવું છે અને અહીંથી જે પણ બેકગ્રાઉન્ડમાં કલર હોય એના પર ટિક કરશો એટલે બેકગ્રાઉન્ડ કલર એ તમારે સેમ લાગી જશે। હવે તમારે શું કરવું છે, ફરીથી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા પર જવું છે અને જે મેં તમને એક રામાપીરનો ફોટો આપ્યો છે એને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જવું છે, સાઈઝ આવશે અને સાઈઝ સૌથી પહેલા થોડીક વધારી દઈશું, બરોબર। અને પછી તમારે ફોટાને કંઈક આરતે સેટ કરી લેવાનું છે અને ફોટાને આપણે ફોટાની નીચે લાવી દેવાનું છે, કંઈક આરતે તમે જોઈ શકો છો। તો આ રીતે ફોટો આવી જાય પછી તમારે શું કરવાનું છે, આ ફોટાની ઉપર જ રાખવાનું છે અને રામાપીરના ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જશું, એડિટમાં જશું અને માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં જશું અને વાઇપ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। પછી તમારે શું કરવાનું છે, આનો એંગલ છે ને કરી દઈશું આપણે 90 ડિગ્રી અને પછી ફેદાને વધારી દેવાનું છે, કે આરતે 20 થી 25 અને એન્ડ વાળા ઓપ્શનને આરતે ઓછો કરી દઈશું, બરોબર। એટલે નીચેથી આપણો રામાપીરનો ફોટો ઇરેઝ થઈ જશે, બરોબર। તો આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે ને કલર હાઉસમાં જઈ અને લુમિનેસ કરી દઈશું, એટલે કે ફોટો આપણો આ રીતે થઈ જશે। હવે તમે જોઈ શકો છો આપણા ફોટાનું અહીંયા છે, તમે જોઈ લો ફેસ અહીંયા ઢંકાઈ ગયું છે, એટલે કે સરખું નથી દેખાતું। એને ક્લિયર કરવા માટે તમારે શું કરવું છે, ફોટોરોમ એપ્લિકેશનની અંદર આવી જવું છે અને ત્યાં તમને કંઈક કાર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળશે, બરોબર। તો અહીંયા તમારે નીચે નવા ફોટા પર ક્લિક કરીને અહીંયાથી ફાઇલ મેનેજરમાં આવી જશું અને ફાઇલ મેનેજરમાં આવ્યા પછી તમારે શું કરવું છે, અહીંથી આપણે જે પણ આપણે ફોટો એડ કર્યો તો એ ફોટાની અંદરથી આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવો પડશે। તો એ ફોટાને આપણે સિલેક્ટ કરશું અને આનું બેકગ્રાઉન્ડ આપણે રિમૂવ કરી લેવાનું છે, બરોબર। બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે કે કારતે અને પછી તમારે અહીંયાથી ફોટાને સેવ કરી લેવાનું છે, બરોબર। તો અહીંયાથી આપણે ફોટો સેવ કરી દઈએ તો આ રીતે ફોટો સેવ થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી ફોટો સેવ થઈ જાય સીધું આપણે આવી જવાનું છે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર અને અહીંયા તમારે શું કરવાનું છે, જે નીચેવાળો ફોટો છે એના પર ક્લિક કરવાનું છે, લેયરમાં જઈ અને ડુપ્લિકેટ કરી દઈશું। પછી ડુપ્લિકેટ ફોટાની ઉપર લાવી દેવાનું છે, એટલે કારતે થઈ જશે, બરોબર। તમે કહેતા હશો આ ફોટો તો આખો ઉપર આવી ગયો, સરખું દેખાતું નથી, તો તમે રાહ જુઓ, આરતે સરખું ના થાય, સરખું કેવી રીતે થશે હું તમને બધું શીખવાડું છું। અને મિત્રો તમે હજુ સુધી વિડિયો જોઈ રહ્યા અને વિડિયો લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી માહિતીને વિડિયો બનાવું છું, તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। ભાઈને બોલા કરને કા તો કરને કા। તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું, હવે તમારે શું કરવું છે, આપણે ડુપ્લિકેટ ફોટો કઈને જે ઉપર લાવ્યા છે એના પર ક્લિક કરવું છે, કલર એન્ડ ફિલમાં જવું છે અને આ જે સ્ટાર વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે। પછી આપણે જે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો તો એના પર ક્લિક કરીને પ્લસના એક પર ક્લિક કરી દેવાનું છે, એટલે આપણો ફોટો ત્યાં જ સેટ થઈ જશે, તમે બિફોર આફ્ટર જોઈ લો, બરોબર।
અને હવે આપણો ફોટો અહીંયા ઉપર લાગી જશે. હવે તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયામાં જશું ને લાઇટ વાળી પિન છે એને એડ કરશું અને આને સ્ક્રીન કરી દેવાનું છે ને કંઈક આ રીતે સાઈઝ ઉતારી ફોટા નીચે તમારે અહીંયા સેટ કરી દેવાનું છે. બરોબર. હવે તમારા બેકગ્રાઉન્ડમાં જે પણ કલર હોય એ કલરની લાઇટ કરવી પડશે. એના માટે અહીંયા આપણે યુ શિફ્ટ વાળી ઇફેક્ટને લગાવી દઈશું અને આનું સેટિંગ તમારે જ્યાં સુધી કલર મેચ ના થાય ત્યાં સુધી તમારે લગાવી દેવાનું છે. કે આ રીતે તમે જોઈ શકો છો. બરોબર. તો આ રીતે તમારે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોશો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તો હવે આને આપણે એક્સપોર્ટ કરી લઈશું. કલર ફ્રેમ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરશો તમારો ફોટો અહીંયા સેવ થઈ જશે. બરાબર. અહીંથી આપણે સેવ પર ક્લિક કરીને ફોટો સેવ કરી લેવાનો છે. પછી હવે આપણે આવી જવું છે સીધું આપણે CapCut એપ્લિકેશનની અંદર. એના પહેલા તમારે VPN ને કનેક્ટ કરી લેવાનું છે. બરાબર. પછી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરશો એટલે કંઈક આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળી રહેશે. જોઈ લો. બરાબર. +9 પર ક્લિક કરી દઈશું એટલે તમારી ગેલેરી અહીંયા ઓપન થઈ જશે. તો ફોટોમાં જશું ને આપણે જે પણ ફોટો અત્યારે બનાવ્યો એ ફોટાને લઈ લઈશું. બરાબર. તો અહીંયા આપણે એ ફોટો લઈ લઈશું. બરાબર. તો અહીંયાથી આપણે ફોટાને ગોતી લઈએ. તો તમારો જે પણ ફોટો હોય એને તમારે અહીંથી આપણે જે બનાવ્યો અત્યારે એને લઈ લેવાનું છે. બરાબર. તો અહીંયા હું ફોટો સૌથી પહેલાં સિલેક્ટ કરી લઉં. તો અહીંયા આપણે ફોટો ગોતવો પડશે સૌથી પહેલાં. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો આવી ગયો છે. તો એને એડ કરી દઈશું એટલે નવા પ્રોજેક્ટની અંદર આપણો એક ફોટો આવી જશે. હવે તમારે શું કરવાનું છે, જે એન્ડિંગ વાળો પાર્ટ છે એને ડિલીટ કરી દેવાનું છે. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો નથી આવતું અથવા મારી પાસે વિડિયો કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે. અને મિત્રો હા, જે પણ ભાઈઓ મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરીને મને મેસેજ કરશે વિડીયો બનાવવા માટે એને આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશું. તો જેટલા પણ ભાઈઓને મારી પાસે એડિટિંગ કરાવવું છે જાઓ ફટાફટ મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરો, કેમ કે અમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવાનું છે. બરોબર. તો ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર હું આપી દઈશ. હવે તમારે વોલ્યુમ પર ક્લિક કરી એડ વોલ્યુમમાં જવું છે અને અહીંથી આપણે વિડીયોવાળા સેક્શનમાં જઈ તમારો જે પણ વિડીયો હોય એને તમારે લઈ લેવાનું છે. તો આપણે એડિટ કરેલો વિડીયો છે એને લઈ લઈશું. તો આ વિડીયો તમને ક્યાં જોવા મળશે? આપણી ટેલિગ્રામ ચેનલ અને WhatsApp ચેનલને જોવા મળી રહેશે. બંને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી વિડીયોને એડ કરવાનું છે અને પછી આનું સોંગ અલગ કરશું એટલે કે એક્સટ્રેક્ટ કરી દઈશું. બરાબર. અને ફોટા લેન્થ હવે સોંગ છે ત્યાં સુધી તમારે કંઈક રીતે ખેંચી દેવાનું છે. બરાબર. આટલું કામ થઈ જાય એટલે હવે તમારે શું કરવું છે, અહીંયા તમારે બીટમાર્ક લગાવવો છે. એના માટે તમારે સૌથી પહેલો બીટમાર્ક લગાવવાનો છે. તમે જોઈ લો આ જગ્યાએ. બરાબર. તો અહીંયા આવી જવું છે 3 સેકન્ડ. બરાબર. અને કટ કરી લેવાનું છે. ઓલ વિડીયોમાં તમારે જોઈ લેવાનું છે જ્યાં ઇફેક્ટ બદલાય ત્યાં તમારે કટ લગાવી દેવું છે. બીજો કટ લગાવવો છે તમારે અહીંયા આ જગ્યાએ તમે જોઈ શકો છો અહીંયા. બરાબર. તો અહીંયા આપણો બીટ આવે છે તો ત્યાં કટ લગાવી દઈશું. ફરીથી થોડાક આગળ જશું અને અહીંયા બીજો કટ લગાવવાનો છે આ જગ્યાએ. બરાબર. અહીંયા તમારે બહુ કટ લગાવવાનું નહીં થાય, બસ આટલા જ કટ લગાવવાનું છે. તમે જોઈ શકો છો. હવે આની અંદર મલ્ટિપલ ઇફેક્ટ લગાવવાનું છે. એના માટે ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટમાં જશું અને અહીંયાથી તમારે શું કરવાનું છે, જે પહેલી જ ઇફેક્ટ છે આ કલરવાળી લગાવી દઈશું. એને તમારે ઇન્ટેન્સિટી ફૂલ કરી દેવાનું છે અને સ્પીડ છે ને થોડીક વાર 20 જેટલી આસપાસ ઓછી કરી અને બીટમાર્ક સુધી તમારે સેટ કરી દેવાનું છે. બરાબર. કંઈક આ તમે જોઈ લો આ રીતે કમ્પ્લીટ થઈ જશે. હવે તમે ફરીથી વિડીયો ઇફેક્ટમાં જશું અને જે આ ઇફેક્ટ છે એને લગાવી દઈશું. તમે જોઈ શકો છો. તો એની પણ લેન્થ આપણે જે આગળ બીટમાર્ક છે ત્યાં સુધી લાવી દઈશું. ફરીથી વિડીયો ઇફેક્ટમાં જશું અને શેક લગાવી દઈશું અને એને પણ આપણે અહીંયા સેટ કરી દેવાનું છે. બરાબર. અને આની જે ઇન્ટેન્સિટી છે ને થોડીક ઓછી કરી દેવાની છે એટલે શેક ઓછું થાય. તમે જોઈ લો. બરોબર. આ રીતે થઈ ગયું છે. તો હવે આપણે શું કરવાનું છે, આગળ આવી જવાનું છે. તો અહીંયા તમે જોઈ લો જે કટ લગાવ્યું છે એની ઉપર જે વ્હાઈટ બોક્સ છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે જોઈ શકો છો કે આ એનિમેશન લગાવવાનું છે, ટ્રાન્ઝેક્શન લગાવી દેવાનું છે. બરોબર. અને હવે અહીંયા ઇફેક્ટ લગાવવી પડશે. તો ઇફેક્ટ તમને ક્યાં જોવા મળશે? ફરીથી આપણે આવી જઈશું વિડીયો ઇફેક્ટની અંદર. બરોબર. અને અહીંયા તમારે ઇફેક્ટને ગોતી લેવાનું છે. અને મિત્રો તમે જો અર્થથી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કર્યો તો પ્લીઝ મિત્રો એક લાઈક જરૂરથી કરી દેજો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મેં તમને બધું એડિટિંગ કરતા શીખવાડું છું તો તમે મારા માટે એક લાઈક તો કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક જરૂરથી કરી દેજો. તો ચાલો ફટાફટ આપણે ઇફેક્ટ ગોતી લઈએ, પછી તમને ઇફેક્ટ કઈ લગાવવાનું છે બતાવી દઉં. બરાબર. તો ઇફેક્ટ હું ગોતી લઉં પછી તમને બતાવી દઉં. તો મિત્રો આની અંદર તમને ઇફેક્ટ જોવા ના મળે તો તમારે શું કરવાનું છે, ઉપર સર્ચના ઉપર જવાનું છે અને અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે ટ્રિપલેટ. બરાબર. ટ્રિપલેટ સર્ચ કરશો એટલે તમને પહેલે જ ઇફેક્ટ જોવા મળશે. તો એના પર ક્લિક કરી દેવાનું, પછી રાઈટ પર ક્લિક કરી દેવાનું એટલે આપણી ઇફેક્ટ અહીંયા આવી જશે. તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ લો. બરાબર. તો સોરી મિત્રો અહીંયા આપણે પહેલી લેયર છે એની અંદર ઇફેક્ટ આવી ગઈ છે તો એને આપણે રિમૂવ કરી દઈશું અહીંયાથી. બરાબર. ઇફેક્ટને અહીંયા રિમૂવ કરી દઈશું અને અહીંયા આવી આપણે હવે આપણે વિડીયો ઇફેક્ટમાં જઈ ફરીથી એ જ ઇફેક્ટને આપણે અહીંયા અપ્લાય કરશું. બરાબર. તો કંઈક આ રીતે ઇફેક્ટ કરી લેવાનું છે અને જ્યાં સુધી બીટ છે ત્યાં સુધી તમારે સેટ કરી દેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે બોક્સ ઉપર ક્લિક કરી ટ્રાન્ઝેક્શનના અને આ ઇફેક્ટ તમારે લગાવી દેવાનું છે. બરાબર.
અને હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા એનિમેશનમાં જઈ અને અહીંયાથી તમારે રોક વર્ટિકલ ઇફેક્ટ લગાવી દેવાનું છે, બરોબર. અહીંયા તમે જો બીજું એનિમેશન આવી જશે તો એને પણ લગાવવા માટે એનિમેશનમાં જશું અને એની અંદર તમને અહીંયા એનિમેશન જોવા મળી જશે, એનિમેશનની અંદર, બરોબર. આ તમે જોઈ શકો છો, મેજિક સેવ કરીને છે, જોઈ શકો છો. તો એનિમેશન પણ અહીંયા લાગી જશે. હવે આની અંદર જે આપણે આ બીટમાર્ક છે પહેલો ત્યાં આવી જવાનું છે, વિડિયો ઇફેક્ટમાં જશું અને અહીંયા તમારે બીજી એક ઇફેક્ટ લગાવવાનું છે. ઇફેક્ટ કઈ લગાવવાનું છે, અહીંયા તમારે જીટર સર્ચ કરવાનું છે. એટલે તમે જીટર સર્ચ કરશો એટલે તમને અહીંયા વર્ટિકલ જીટર કરીને એક ઇફેક્ટ કરીને લગાવી દેવાનું છે ને પછી રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને આનું સેટિંગ લાસ્ટ સુધી લાવી દેવાનું છે, બરોબર. એટલે આપણે રીલ્સ અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો. તો ઓલે વિડીયોને આપણે અહીંથી ડિલીટ કરી દઈશું ને હવે આપણો વિડીયો છે કમ્પ્લીટ બની ગયો છે, તમે જોઈ શકો છો. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. થોડુંક ડેમો વિડીયો જોઈ લો. એક જ નામ તો આ રીતે જોરદાર આપણે રામાપીરની ટ્રેન્ડિંગ રીલ્સ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને એક્સપોર્ટ કરી લઈશું. તો આને ફૂલ કરી આ બટનને ઓન કરીને એક્સપોર્ટ કરશું એટલે આપણે રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.